આપનું સ્વાગત છે। ભરૂચની એમિક્સ સ્કૂલમાં આરટી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોવાનો આરોપ લગાવાયો છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ મુદ્દે તપાસના આદેશ પણ આપ્યા છે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને આપી દેવાયા છે આદેશ। ભરૂચની શાળામાં આરટીઈના વિદ્યાર્થીઓને અલગ બેસાડાતા વાલીઓએ હોબાળો પણ મચાવ્યો હતો। ભરૂચની એક શાળાની અંદર આરટીઈમાં પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓને એની સાથે ભેદભાવ કરે એવી વગેરેની કમ્પ્લેન મળી છે અને મીડિયામાં પણ મેં જોયું। મેં જિલ્લા શિક્ષણ અધિકારીને અત્યારે સૂચના પણ આપી છે, સાંજ સુધીમાં રિપોર્ટ આપે। તો બાળકો સાથે ભેદભાવભર્યું વલણ અપનાવવામાં આવતું હોવાનો વાલીઓનો આક્ષેપ છે। શાળાના આવા ભેદભાવભર્યા વર્તનથી વાલીઓ રોષે ભરાયા હતા। મારી છોકરી છે, અહીંયા ભણે છે F1 માં, તે સુવિધા એ લોકો બરાબર આપતા નથી। અમારી છોકરી છે તે ઘરે રોજ જ આવીને કહે છે કે મમ્મી અમને સિવિંગ કરાયું, અમને આવું કરાયું, અમને આવું કરાયું। તો અંડર ક્લાસ મેમને પૂછે છે તો ક્લાસ મેમ કહે છે કે તમે આરટીના સ્ટુડન્ટ છો એટલે તમને અફોર્ડ કરવામાં આવ્યું નથી, એટલે તમને કરાવવામાં નહીં આવે। એટલે આજે અમને બાળકોને એવી રીતના જાણ કરી છે કે તમારે ફી અફોર્ડ કરીને પછી તમારે લોકોને અહીંયા સિવિંગ કરવું હોય તો કરી શકો છો તમે। F1માં જેટલા વિદ્યાર્થીઓ છે આરતી હેઠળના એ વિદ્યાર્થીઓના ક્લાસમાં એસી નથી અને ડિજિટલ બોર્ડ પણ નથી, અને એથી ડી સુધી ઈ સુધીના ક્લાસમાં બધામાં એસી છે અને ડિજિટલ બોર્ડ પણ છે। કહ્યું કે એસીનો ખર્ચ વાલીએ ઉઠાવવાનો હોવાથી વિદ્યાર્થીઓને અલગ બેસાડાયા હતા। પાસે 6/5/2024નો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે, જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે। આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે। અત્યાર સુધીની કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ્સ તમે જોયા? અને આ દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ છે, અને દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ કાલે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ફોલો કરશે।